કે ઘરમાં જે મારા મા બાપ છે એ મારા માટે કેટલું કામ કરી રહ્યા છે અને કેવી રીતે કામ કરી રહ્યા છે, અને એ જે મજૂરી કરી રહ્યા છે એ મારે જાણવી બહુ જ જરૂરી છે બિફોર સિલેક્ટિંગ. મારી દીકરી ટિફિન કરી તો એ દીકરીએ એ માને યાદ કરવાની છે કે હું કોઈના બાઇક પાછળ બુરખો પહેરી અથવા મોઢું છુપાડીને ફરવા જાઉં, અથવા હું કોઈને બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ બનાવું અને એને 500 રૂપિયાના પોપકોર્ન લઈ આપું. એના માટે મારે એ વિચારવાનું છે કે મારો બાપ અને મારી મા કઈ રીતે મહેનત કરી રહ્યા છે. તમારી માને સવારે કેટલા વાગે જાગવું પડે છે અને કેટલી તકલીફ હોય છે. અમારો જન્મ થયો ને તમે મને હાથમાં પકડીને કહો મારી દીકરી, આ મારો દીકરો, તો આજે ગુસ્સો આવે ને પપ્પા ઉપર, આ વ્યક્તિ જે તમારા પાસે બેઠું છે ને અમુક વર્ષો પછી નહીં, ફોટામાં હશે. મારા ફાધર અત્યારે ફોટામાં, તો 17 માંથી 2 વાત ઉપર મેં એમના ઉપર ગુસ્સો કર્યો હોય ને તો આજે મને એનો અફસોસ છે, હું સોરી નથી થઈ શકતો. એટલે આ વ્યક્તિ જે તમારા પાસે બેઠું છે એનો હાથ પકડી લે,